જાહેર ખર્ચ એટલે સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચને જાહેર ખર્ચ કહેવામાં આવે છે. દેશ નાનો હોય કે મોટો, ગરીબ હોય કે ધનિક, મૂડીવાદી હોય કે સામ્યવાદી, બધા જ દેશના જાહેર ખર્ચમાં વધારો થયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના કાર્યક્ષેત્રનો વ્યાપ વધ્યો છે, તેમજ કલ્યાણલક્ષી અને વિકાસલક્ષી ખર્ચાઓ જરૂરી બન્યા છે. અર્થશાસ્ત્રી એડોલ્ફ વેગનરના મતે, ઉદ્યોગીકરણ પામતા દેશમાં માથાદીઠ આવકમાં થતા વધારાની સાથોસાથ જાહેર ક્ષેત્રનું સાપેક્ષ મહત્વ વધવા પામે છે. વેગનર માને છે કે વ્યક્તિની આવક વધતા સરકારી સેવાઓનું સાપેક્ષ મહત્વ વધે છે. આમ, જ્યારે લોકોની આવક વધે છે, તેમ લોકોની પસંદગીમાં વધારો થતા શિક્ષણ, જાહેર સ્વચ્છતા, રસ્તાઓ, વાહન વ્યવહાર, સંરક્ષણ વગેરે જાહેર સેવાઓની માંગમાં વધારો થાય છે. આમ, આવકની અમુક હદ સુધી જાહેર સેવાઓ માટેની આવક સાપેક્ષતા વધુ હોય છે. આમ, પ્રોફેસર માસગ્રેવના મતે, એકંદરે જોતા કહી શકાય કે છેલ્લી પોણી સદી દરમિયાન પશ્ચિમના દેશોના આર્થિક વિકાસના સંદર્ભમાં વેગનરનો સિદ્ધાંત સાચો ઠરે છે.